જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે મંગળવાર અને અમારે આજે આજથી અણુજા ચાલુ થઈ ગયા છે. તો દૂધની ડેરી બંધ, ઘંટી બંધ, એવું બધું બંધ છે. ચલો તો પછી આપણા ભગવાનના 10 વાગ્યા છે. જો અત્યારે તમને સરસ મજાના દર્શન કરાવી દઈએ ભગવાનના. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય બ્રહ્માણીમાં. તો જો આજે તો સવારનો આવી રીતે તડકો આવે છે ને જાય છે એવું છે. આજે વરસાદ પડ્યો નથી. કાલે તો બહુ વરસાદે હેરાન કર્યું, ઘડીક પડે અને પાછું રહી જાય ને એવું બધું. તો 2-3 વખત કપડાં લેવા જવાનું ને એવું બધું થઈ ગયું છે. રસોઈ પણ થઈ ગઈ. થોડી બટેકાનું શાક બનાવ્યું હતું અને જૈમિક અત્યારે તૈયાર થઈ રહ્યો છે. નાસ્તો પણ તે કરી દીધો છે અને આજે વધારાના કપડાં થોડાક ધોવા કાઢે છે. તો આ લોકોના જીન્સના પેન્ટ હતા તો વોશિંગ મશીનમાં સવારના વહેલા ચાલુ કરી દીધા હતા, તો ધોવાઈ ગયા છે. અને અત્યારે ડબલ બેડની ચાદર ને ઓશિકા કવર ને બધું ગરમ પાણી બોળીને રાખ્યું હતું. તો એને સાબુ બ્રશ કરીને સરસ મજાનું ધોકા મારીને પછી વોશિંગ મશીનમાં નાખ્યું છે. તો અત્યારે ધોવાઈ રહ્યું છે. તો હવે રૂટીન કપડાં છે એ બધા ધોવાના છે. તો ચલો હવે ધોઈ કાઢીએ અને બનાવવાના છે ખમણ. તો ખમણ માટે મેં તૈયાર કરીને રાખ્યું છે બેટર. હવે એને કૂક કરવા ખાલી મૂકવાનું છે. તો એ મૂકી દઈશ અને જૈમિક જો સાથે તમને મળાવું. જો અહીંયા જોઈ શકો છો કે ખમણનું મેં તૈયાર કરીને મૂકી દીધું છે સ્ટીમ કરવા માટે. હવે આપણે એને 25-30 મિનિટ રાખીશું. અહીંયા જોઈ શકો છો કે જૈમિક પણ તૈયાર થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. બોલો. હવે જવાનું ટાઈમ થઈ ગયો. એ કોથળીઓ બધી એની ઉપર મૂકી દે, હું લઈ લઉં છું. ખુરશી ઉપર મૂકી દે. એ મેં ધોઈ હતી ને બધી કોથળીઓ. તો જો જૈમિક અહીંયા જઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. હવે બધું ચોકડીનું કામ કરી દઈશું આપણે. ભગત જો બેઠું છે અને લિયો એ જો હજી દૂધ અને રોટલી ખાતું નથી. ક્યાં ગયું લિયોની તબિયત બગડી ગઈ છે, એને નથી સારું, લોહીને એવું નીકળે છે. એટલે એના ભગત જો 2 દિવસથી રડ કરે છે, ખબર નહીં. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણા ખમણ બનીને રેડી થઈ ગયા છે ને એકદમ જો જાળીદાર જોઈ શકો છો, મસ્ત મજાના બની ગયા છે. અને અહીંયા વઘાર કરવા મૂકી દીધો છે. તો આપણે વઘાર કરીને આની અંદર નાખી દઈશું. જો લીમડાના પત્તા, પછી આ છે મોરા મરચાં પણ મેં એની અંદર કર્યા છે. તો ચાલો ત્યારે વઘાર કરી દઉં. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના આપણા ખમણ બનીને રેડી થઈ ગયા છે. મસ્ત મજાનો વઘાર પણ કરી દીધો છે. અને અત્યારના 12 વાગી ગયા છે. તો હવે કચરા પોતું ને સાફ સફાઈ થોડીક બાકી છે તો આપણે કરી લઈશું. અને બહાર આજે તો મસ્ત મજાનો તડકો આવી રહ્યો છે. જો એટલે આજે કામ કરવાની મજા આવે છે. એટલે આજે ઘણા બધા કપડાં પણ ધોઈ કાઢ્યા. તો જો અહીંયા જોઈ શકો છો તડકો એટલો સરસ નીકળ્યો છે ને. અને હવે તો થોડાક દિવસ પછી દિવાળીનું પણ કામ કરવું પડશે એવું છે. તો જો અત્યારના વાગી ગયા છે 2 અને મારે બધું કામ આજે સાફ સફાઈનું જે બધું કાઢ્યું હતું એ બધું પૂરું થઈ ગયું છે. પછી કાલે પાછું ફર્નિચરને બધું થોડુંક કરવાનું રોજ, કારણ કે પછી બહુ બધું કરવા જઈએ છે તો થાકી જાઉં છું હું. તો અહીંયા હું જમવા બેસી ગઈ છું. તમે જોઈ શકો છો કે આપણે બનાવેલા ખમણ, પછી ચોરી બટેકાનું શાક, રોટલી અને લાડુ. તો ચાલો બધા જમવા માટે